સીએ ભણવાનો ખર્ચ ન ઉપાડી શકતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા। ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો। જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આઈસીએઆઈએ 100 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું હતું। તે હવે 400 કરોડનું ફંડ એકત્ર કરવાનું આયોજન કર્યું છે। મહત્વનું છે કે આઈસીએઆઈના આ નિર્ણયથી જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે પરંતુ સીએનો અભ્યાસ કરવાનો ખર્ચ ઉપાડી શકતા નથી તેવા વિદ્યાર્થીઓને આ નિર્ણય મદદરૂપ થશે। હાલમાં આઈસીઆઈએ 100 કરોડનું ફંડ રાખ્યું છે, જેમાં જે પણ ગરીબ વિદ્યાર્થીઓ હોય જેમને સીએ ફીસ ભરવાની પોસિબિલિટી ના હોય એવા વ્યક્તિઓ માટે આ ફંડનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હવે આ ફંડને અમે 100 કરોડથી 400 કરોડ કરી રહ્યા છીએ। જે પણ ગરીબ વિદ્યાર્થીઓ એ અમારી અમદાવાદ બ્રાન્ચ, ગાંધીનગર બ્રાન્ચ કે અન્ય બ્રાન્ચીસ જેવી રીતે રાજકોટ છે, સુરત છે, વડોદરા એનો સંપર્ક કરે, ત્યાં તેમની એપ્લિકેશન કરે અને અમારી બ્રાન્ચીસ એને પ્રોસેસ કરીને એમને મદદ કરશે। ભૂતકાળમાં આ સ્કીમો હતી પણ હાલે અમે લોકો એને મોટા લેવલ ઉપર મદદ કરી રહ્યા છીએ। સીએ ભણવાનો ખર્ચ ન ઉપાડી શકતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા। ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો। જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આઈસીએઆઈએ 100 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું હતું। તે હવે 400 કરોડનું ફંડ એકત્ર કરવાનું આયોજન કર્યું છે। મહત્વનું છે કે આઈસીએઆઈના આ નિર્ણયથી જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે પરંતુ સીએનો અભ્યાસ કરવાનો ખર્ચ ઉપાડી શકતા નથી તેવા વિદ્યાર્થીઓને આ નિર્ણય મદદરૂપ થશે। હાલમાં આઈસીઆઈએ 100 કરોડનું ફંડ રાખ્યું છે, જેમાં જે પણ ગરીબ વિદ્યાર્થીઓ હોય જેમને સીએ ફીસ ભરવાની પોસિબિલિટી ના હોય એવા વ્યક્તિઓ માટે આ ફંડનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હવે આ ફંડને અમે 100 કરોડથી 400 કરોડ કરી રહ્યા છીએ। જે પણ ગરીબ વિદ્યાર્થીઓ એ અમારી અમદાવાદ બ્રાન્ચ, ગાંધીનગર બ્રાન્ચ કે અન્ય બ્રાન્ચીસ જેવી રીતે રાજકોટ છે, સુરત છે, વડોદરા એનો સંપર્ક કરે, ત્યાં તેમની એપ્લિકેશન કરે અને અમારી બ્રાન્ચીસ એને પ્રોસેસ કરીને એમને મદદ કરશે। ભૂતકાળમાં આ સ્કીમો હતી પણ હાલે અમે લોકો એને મોટા લેવલ ઉપર મદદ કરી રહ્યા છીએ। સીએ ભણવાનો ખર્ચ ન ઉપાડી શકતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા। ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો। જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આઈસીએઆઈએ 100 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું હતું। તે હવે 400 કરોડનું ફંડ એકત્ર કરવાનું આયોજન કર્યું છે। મહત્વનું છે કે આઈસીએઆઈના આ નિર્ણયથી જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે પરંતુ સીએનો અભ્યાસ કરવાનો ખર્ચ ઉપાડી શકતા નથી તેવા વિદ્યાર્થીઓને આ નિર્ણય મદદરૂપ થશે। હાલમાં આઈસીઆઈએ 100 કરોડનું ફંડ રાખ્યું છે, જેમાં જે પણ ગરીબ વિદ્યાર્થીઓ હોય જેમને સીએ ફીસ ભરવાની પોસિબિલિટી ના હોય એવા વ્યક્તિઓ માટે આ ફંડનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હવે આ ફંડને અમે 100 કરોડથી 400 કરોડ કરી રહ્યા છીએ। જે પણ ગરીબ વિદ્યાર્થીઓ એ અમારી અમદાવાદ બ્રાન્ચ, ગાંધીનગર બ્રાન્ચ કે અન્ય બ્રાન્ચીસ જેવી રીતે રાજકોટ છે, સુરત છે, વડોદરા એનો સંપર્ક કરે, ત્યાં તેમની એપ્લિકેશન કરે અને અમારી બ્રાન્ચીસ એને પ્રોસેસ કરીને એમને મદદ કરશે। ભૂતકાળમાં આ સ્કીમો હતી પણ હાલે અમે લોકો એને મોટા લેવલ ઉપર મદદ કરી રહ્યા છીએ।